પછી કચરા પોતા કરાવવા લાગતા. એટલે તું કે તો કરી નથી નાખતા અમે. તારા 5 મિનિટ ચિંતન બી કામ કરે છે. ચિંતન ગ્રેટ. તમે ગમે તેટલું કરો, તમારે જ્યાં જોઈતા જે કરવું એ કરો, પણ મને ક્લીન જોઈએ. તો વાગવામાં થઈ ગયા છે અત્યારે 9:30 અને હર હર મહાદેવ. કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ ભાઈ. વાતાવરણ થોડું સારું છે, વાદળછાયું વાતાવરણ છે આજે. અત્યારે પૂજા ઉઠી ગઈ છે અને અમે લોકો જઈ રહ્યા છે ફરી પાછા આજે જીમમાં. તારા જેવી આદત બધાઈને છે, મતલબ બહુ બધી છોકરીઓને જ છે ઓસીડી વાળી આદત. વ્લોગમાં કમેન્ટ આવી હતી કે ઓસીડી ની આદત મને છે, એવી છોકરીઓની જ કમેન્ટ આવેલી છે. કારણ કે એક પ્રોબ્લેમ એ છે ને કે એ લોકોને શીખવાડવામાં આવે છે. એ શીખવાડવાની વાત રહેવા દે, શીખવાડવાની વાત રહેવા દે. એ લોકોને સાફ સફાઈનું ને એનું કરવા, પછી એ વધતું છે. તમને તો પહેલેથી શીખવાડ્યું જ ના હોય. એવું ના કહેતી, બધું શીખવાડે છે અમને. શીખવાડ્યું ના હોય તમને, બધું શીખવાડ્યું છે અમને. મારી મમ્મીને હું વાસણ ઘસાવા લાગતો, એના પછી કચરા પોતાવા લાગતા, કચરા પોતા કરાવવા લાગતા. બરાબર છે. અને એ કામ સ્ટીલ હજુ પણ ચાલી રહ્યું છે અમારું. ચાલી રહ્યું છે. અને વચ્ચે કેટલા ટાઈમ માટે તો સાવ બંધ થઈ ગયું હતું. ઇવન ત્યાં એ કેસ બી જાય છે ને તો સાવ બંધ કરી નાખે છે. એનું જે જેન્ટલમેન બટન હોય ને એ ઓફ કરી નાખે છે. અચ્છા, એટલે તું કે તો કરી નથી નાખતા અમે. તારા 5 મિનિટ કહીએ ને કરે ને એ આખું અલગ પડે આદિત્ય. અલે તો તને એવું હોવું જોઈએ કે મારો ઘરવાળાને ભાઈ વાંધો નથી, ભલે એ આરામ કરે. મને એવું નથી. ત્યાં એની ઘરવાળી કામ કરે છે, એની માં કામ કરે છે, ચિંતન બી કામ કરે છે. ચિંતન ગ્રેટ. અચ્છા, અહીંયા મારે એને કેવું પડે, પણ ત્યાં મારે એને કઈ નહીં કેવું પડે. એની જાતે કરી નાખશે. ઇવન મારી આંખોથી બી એ કરી નાખશે. ભાઈ સાહેબ, એટલે તું બધાને આમ દાબમાં રાખવા માંગે છે? કઈ નથી. ના 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 એવું કઈ નથી. પણ સાંભળો ને, એકવાર એવું થયું હતું, વાસણ જે ઓલરેડી ઉટકેલા હોય ને, બરાબર, તો એને કેવું કે એને પહેલા તમે પાછા મૂકી દો ને પછી વાસણ ઘસીને બીજા વાસણ એની ઉપર નાખો. બરાબર. તો મેં ઓલરેડી જે PDF બનાવી હતી ઘરના કામની, એમાં ઓલરેડી લખેલું હતું. બરાબર. હવે એને એવું હશે કે મેં કંઈ જોયું નહીં, હું જોતી નહીં, તો વાંધો નહીં આવે. હું એની સાથે બોલતી નથી એ ટાઈમે. અને પછી મેં જોયું કે વાસણ આવી રીતે એને એની ઉપર નાખ્યા. બધા વાસણ કેમ એની ઉપર નાખ્યા? તો કઈ ના બોલ્યો. અને પછી કે હવે એવું નહીં થાય. પછી મજા આવતી હતી પણ મજા આવતી હતી. એટલે તારે ખોફમાં રાખવા હે. ખોફ તો છે કે નહીં પૂજાનો ઘરમાં? સાચું કે છે. હે ને, લેડી ડોન છે એટલે આ મારો બહેન, હું એની બહેન. સમજે? એટલે ખોફ તો તું રાખે છે પૂજા. કામ બાબતનો જ ખોફ છે, પછી તો મારું કોઈ થતું નહીં. બરાબર. ખરેખરમાં સાચું કે છે ભાઈ, પૂજાનો ખોફ કેટલો જોરદાર છે. 3 છોકરા પર દાગ જમાઈને રાખી ફાટી પડે એમ. કામ નથી હોય ને, હા, કાયદેસર એમ કામ નથી હોય ને તો આપડી ફાટે ભાઈ. તો ભાઈ આમ, અરે તું જવા દે ભાઈ. આમ તો ભાઈ આમ એવું થઈ જાય કે ઓ ભાઈ હવે આ નહીં કરીએ ને તો પથારી ફરી જાય બાપ. અને પછી ખોટું એવું લાગે કે તું, પણ પછી હું અગર એને કોઈ ના કર્યું તો એ તો પછી વાંધો નહીં, પણ મને રડું જેવું હોય છે અંદર. અચ્છા, એમ નહીં. અને અંદર હું કેમ રડે, પણ બહાર રડી દે ને તો ખબર પડે અમને. આંસુ નહીં બતાવતી મારા. મગરમચ્છ કે આંસુ હે ભાઈ વો. એવું સમજો. મને ક્લીન જોઈએ બધું. તમે ગમે તેટલું કરો, તમારે જ્યાં જોઈતા જે કરવું એ કરો, પણ મને ક્લીન જોઈએ. જો હું આ સાઈડ જતી નહીં, કારણ કે આ સાઈડ નો હાલ તો જો રૂમ નો હાલ ખરાબ. એ મેં તને કહી દીધું એને એમ કરીને. મારા જ કપડા છે. અચ્છા, એવું છે. બાકી કહી દીધું પ્રેમથી કે ભાઈ જોજો રૂમ સાફ રાખજે. હા, એટલે આમાં પાછી બધા હવે ખરાબ કમેન્ટ કરશે પૂજાના વિશે કે પૂજા આવીને પૂજા દેવીને. પણ કરો ભાઈ, કઈ વાંધો નહીં, કરો. પણ જે રિયાલિટી છે એ છે કે ભાઈ આજની છોકરીઓને આવી રીતે રહેવું જરૂરી છે. બરાબર છે. બાકી અમારા જેવા છોકરાઓ હોય ને એ માથું ખાઈ જાય, કાં તો પછી પછી તો એ લોકો બહુ છોકરીઓ ટ્રોમેટાઇઝ થઈ જાય અને બહુ પ્રોબ્લેમ થઈ જાય. મને છે ને એક રસોઈ કરવાની આવે ને ત્યાં બી મને જોર આવે છે હવે. અચ્છા, ઓકે. મને પોતું કરવાનું હોય ને અજવાળી કાઢવાની તો મતલબ હવે કેવું કે અમે બધા સમાન થઈ ગયા છે કે હવે એને બી જોર આવે, મને બી જોર આવે. હું પછી એવું કામ કરી લઉં તો પછી મને બહુ જ દુઃખ થાય કે મારું કોઈ જ નહીં. મને છે ને હું જે
મીન્સ કામ કરતી હોય ને બધા બેઠા હોય ને તો મને એવો ગુસ્સો આવે ને કે આ લોકો કેમ બેઠા છે આ લોકોને કંઈક કામ આપી દો કંઈક કામ આપી દો. કામ બાબતે તો આવું જ રહેવાનું ભાઈ. મતલબ કોઈને કામ કરવું ગમતું નથી પણ કરવું પડે છે. જે લોકો ગમે છે ભાઈ આ બેસ્ટ શું વાત છે. હવે તારે જ કરવાનું. હા તો ગ્રેટ ભાઈ, તો મળી ગયું છે ભાઈ. એક વાસણ ના એકલા કરવું છે, એક વાસણ. શું બોલે છે? આ કામ વાળો બહુ એક્સપેન્સિવ છે. મને લાગે આ કદાચ કોઈ બોલિવૂડ સ્ટાર ના ઘરે વાસણ કરવા જતું. યુટ્યુબ સ્ટાર ના કરે છે. આ છે ને એવા લોકો રિલેટ કરશે જે ઓનલી ફોર માત્ર ઘરમાં રહીને કામ કરતા હોય. બધાય ઘરના કામ કરતા હોવા જોઈએ, કોઈ એક પર્સન કામ ન કરતું હોવું જોઈએ. બાકી એક જ કામ કરતો હોય ને તો એની આખી લાઈફ સ્પોઇલ થઈ જાય એમાં ને એમાં. ભાઈ કઈ બીજું કરી જ ના કે એ લોકો બસ આટલું ભગવાને સમજ શક્તિ આપી છે તો સારું છે એમ. અને આટલી બાય આપી છે એવી કડક, એટલે સમજાઈ ગયું. આપણે બી સમજવું પડે, એ બી હજી નાની છોકરી, એ બી આના સપના લઈને આવીએ તો ભાઈ એકલું લોડ ના આપે, આપણે બધા બી જોડે બધા કરવું પડે યાર. એટલે એ જ. અને આમે એ તો ન કરે તો કરાવડાવી દે એવી. તાક વધારે કરવા. એ તો કહું. તો એમાં મસ્ત એ બોલે પણ છે, બોલાવડાવી તો. छोटी छोटी गैया छोटे छोटे घोल छोटे सुमेरों मदन गोपाल आरती कुंज बिहारी की श्री हरे कृष्ण मुरारी की. અહીંયા જો કે કામ ધંધો છે નહીં, ફોન મચે મચે કરે છે. અને આદિ મારો પતિ એડિટિંગ કરે છે, સમજ્યા? તમારે જેમ નહીં. અચ્છા થઈ ગયું. અરે બધું કામ કરે છે. એક્સક્યુઝ મી. તો મેં અત્યારે આ સેલેડ અત્યારે સારો નહીં લાગતો. જોડો કેવું લાગે છે યાર આ સેલેડ, એક તો ચીઝ એવું લાગે છે. હું બી થોડીક આવી થઈ ગઈ છું, શું કહેવું. અને ગાઈસ કેટલા ટાઈમ પછી આપણા ઘરે ક્રીના આવી છે. કેમ છો? અને એની જગ્યા ફિક્સ હતી, આ જગ્યા ઉપર છે. આ જગ્યા પર કુકિંગ કરવાની કે છે ને ક્રીના જ્યારે અહીંયા રહેતી હતી ત્યારે એવું મતલબ નહોતું થતું કે હા આપણે કે કિચનમાં કરીએ છીએ, કામ કરીએ છીએ આમ તેમ. ત્યારે આપણને એક જાતનો લોડ લાગતો કે ઓ શિટ યાર હવે કિચનમાં કામ કરવાનું હતું. અમે લોકો એટલું એ ટાઈમે એમ ગુસ્સો બી આવતો ક્યારેક કે આખું દિવસ અમે બંને તો કિચનમાં જ પડ્યા હોય, કારણ કે બેવને એવું છે કે કંઈક જોરદાર બનાવી દઈએ એમ, એટલા માટે. તો એ ટાઈમે અમે લોકો એવું વિચારતા. પણ અત્યારે જ્યારે એ આવી છે ને તો અમે લોકો પાછા કિચનમાં છીએ ને તો એ વસ્તુ યાદ આવે છે કે યાર હા અમે લોકો આવી રીતે કુકિંગ કરતા હતા, આવી રીતે મજા કરતા હતા એમ. મેં એવો ચેલેન્જ લીધો છે, હજી કાલે જ લીધો છે, કે હું મારા બર્થડે પહેલાં 30 ઓગસ્ટ પહેલાં એપ્સ લઈને રહીશ અને પછી તું આવીશ. જીમ વિના નહીં, જીમ તો કરું છું. ચાલ છે. હા જઉં છું અત્યારે, જઈને જ હતી. બહુ મસ્ત છે. બહુ મસ્ત છે ને. જસ્ટ ઈટ સ્લીપ એન્ડ રિપીટ. તું હતી ને ત્યારે આવી આઈટમો બનતી હતી અને આઈજે પછી તું આવી તો આઈજે બની. આ હે ને પરોઠા તો આઈજે આવ્યા, બાકી આવ્યું મંગાવ્યા જ નથી, કારણ કે અમે પ્રોપર ડાયટમાં હતા ને હમણાં. તારે એટલે અને અત્યારે એ લોકોએ પ્રેમથી બનાવ્યું છે તો કેવું છે બન્યું છે ખાલી એટલીસ્ટ. થઈ ગયા છે અત્યારે 4:30. ઘરમાં બની રહી છે ચા. પૂજા ચા અત્યારે બનાવી રહી છે, બરાબર. અને અમારા ઘરમાં ચા ને બિસ્કિટ ને લઈને બહુ પેલી શું કહેવાય ચૂલ મચેલી છે ભાઈ. ચા ને બિસ્કિટ ક્યારે ખાવા મળે, બરાબર છે. એટલે મને એટલા બધા નહીં ભાવતા, પણ અહીંયા જે લોકો છે આપણી સાથે એ લોકોને ચા ને બિસ્કિટ બહુ ભાવતા હોય છે, બરાબર. જેમ કે આ માણસો જે છે ચા ને બિસ્કિટ માટે તને બહુ પેલી છે યાર કે ભાઈ યાર ચા ને બિસ્કિટ તો જોઈએ. એમાંય કયું બિસ્કિટ જોઈએ? પાર્લેજી જ જોઈએ. એવું કેમ પાર્લેજી જ જોઈએ? નાનપણની ફિલિંગ્સ જોડાયેલી બહુ છે. લોયલ છું મારા પાર્લે પ્રત્યે. અચ્છા, એટલે કોઈ છોકરી હોય ભાઈ તો ધ્યાનમાં, તો એના માટે ખબર પડી ગઈ કે લોયલ કેટલો છે આ. તું મેરેજ બ્યુરો ચલાવવા માંગે, સાઈડ ધંધો ખોલી દે. તો કાયદેસર ભાઈ. મારા ફેમિલીમાં છે ને એવું છે કે કોઈ અમે લોકો વ્લોગ બનાવતા હોય ને તો એવું વ્લોગમાં કેવડાવે હાડા કે કોઈ દે નહીં કે કોઈ છોકરી હોય ને તો અમારા હાડે કઈ તું મામીથી દૂર રહેજે, તું મારો ભાઈ ને. એટલે આના મમ્મીએ મમરા બનાવેલા છે, બહુ જોરદાર મમરા બનાવે. એટલે પેલા તારા મમ્મીના વખાણ થતા હતા મમરાના, બરાબર. હવે આના મમ્મીના મમરાના વખાણ થાય. અહીંયા મમરા માટે બહુ પેલું જીવનમાં મમરા ભરાયેલા કાયદેસર ભાઈ. મમરા માટે અહીંયા બહુ વખાણ, કારણ કે એક જ વસ્તુના બહુ વખાણ થાય છે મમરાના. આપણા ઘરમાં બી ખાવાવાળા બધા મમરા છે કે મમરા જ આપણે કહીએ કે તું બી નહીં ખાતો, હું બી નહીં ખાતો. સાચી વાત છે.
આછી પણ મમરાના વખાણ બહુ થાય છે પહેલેથી એમ. ડબરો આખો ભરાયેલો હતો મમરાનો, બરાબર. આટલો ડબરો ખાલી થઈ ગયો ને હજી આટલા તો મમરા ભરેલા છે, જોઈ લો. હા, એક વાટકી તો ફિક્સ જ હોય કે આટલા તો મમરા ભાઈ ખાવાના છે. અડધા મમરા તો પવન દેવે નવરા કર્યા. અને ભાઈ વચ્ચે છે ને આ ભાઈએ કાંડ કર્યું એવો, મમરા છે ને એ ખુલ્લો ડબ્બો મૂક્યો અને હા અહીંયા ખુલ્લો ડબ્બો મૂક્યો અને પવન એટલો જોરદાર આવતો હતો એ ટાઈમે આખો ડબ્બો ઊંધો. એટલે મમરાને લઈને બહુ અમારા ઘરમાં શું ભાવુક છે બધા. અમારા ઘરમાં હોય તો કમેન્ટ કરજો ભાઈ, તમારા ઘરમાં કેના માટે ભાવુક છે આવા બધા, એ ખાલી કહેજો ભાઈ અમને લોકોને. કયું ફૂડ તમારા ઘરમાં સૌથી વધારે ખવાય છે? ઓલો હોટલમાં પીરસતો હોય એના જેવો મમરા. એનો બી રીઝન મારા હાથમાં મમરા ઢોળાઈ જાય એટલે પછી આ કરવું પડે. મમરાના રિવ્યુ છે આ પેલા કોલ્હાપુરી મમરા એટલે મમરાય સારા લાગે. હા, મમરા જ અલગ છે. તો ભાઈ આવી ગયું છે, પૂજાએ બનાવી છે 3 ચા અને પાર્લેજી ના બિસ્કિટ આવી ગયા છે ભાઈ. આજે શેના માટે ગિટાર લીધું તે શેના માટે ગિટાર હાથમાં લીધું? તો હું લેવાની રેસ્ટોરન્ટ જેવી ભાઈ આપવા પડશે. મારે જવું લાઈન મારે છે ગિટાર વાળો તો મને શું કરે છે? લાઈન મારે છે. रात को ये 2 घंटा मत सो ना. તો ગાઈઝ અત્યારે મીટિંગ ચાલી રહી છે અમારા લોકોની. અમે લોકો જ્યાં NLP માં ગયા હતા એ NLP ની અત્યારે મીટિંગ ચાલે છે એકચ્યુઅલીમાં. એટલે અત્યારે 2 કલાક મીટિંગ ચાલશે, મજા આવશે આજે ભાઈ. नींद के कुछ आवर्स हम कम करें है ना, तो हमारी लाइफ में हम ट्रेमेंडस चेंज ला सकते हैं. તો અત્યારે જમવાનું થઈ ગયું છે ને જમવા બનાવી છે સરસ મજાની ખીચડી અને કઢી, બરાબર છે. આ બે ક્યારના બનાવતા હતા અને પવન એટલો જોરદાર આવે છે કે તમે પૂજાના વાળ ઉડે જોઈ શકો ખાલી, બરાબર. આ ઘરના ખાલી કાંઈ ઓલું કર્યું જ નથી, આ પંખા કાંઈ ચાલુ છે જ નહીં, એમને નેચરલ આટલો પવન આવે છે ઘરમાં. ઘર બહુ સારો હવા ઉજાસવાળું છે કા. અને આજે રાત્રે ભાઈ પ્લાન છે મૂવી જોવાનો, એટલે તમે જોઈ શકો છો કે ચીઝ પોપકોર્ન આવી ગયા છે. પૂજાના 6 એબ્સ આનાથી બની જશે. ના આ 500 કેલરી ચિપ્સ તો ખાઈને બેઠી રહી એકલી. તો ભાઈ અમારો ઓબ્સેશન જોવાનો કાર્યક્રમ જે છે એ પૂરો થઈ ગયો છે. મૂવી જોતા હતા અમે લોકો અત્યારે, અને ભાઈ મૂવી જોતા તો ભાઈ કે જય ભાઈ શું કેવું ભાઈ, પાર્ટી પડી ને? બહુ ગજબ. ફાટી તો નહીં પડી પણ જે લેવલનું એમાં એક્શન એ જે હિરોઈન જે બી છે એનું નામ ખબર નહીં, જે બી હોય બહારની, પ્રેમ થઈ ગયો, ગુજરાતી હોતા ખબર જ, બાકી ખબર પ્રેમ નહીં. થઈ ગયો. બહુ એની એક્ટિંગ બહુ જોરદાર હતી. ગજબ ભાઈ. હે પૂજા કેવું લાગ્યું તને? રમીલાબેન પટેલ કે જોશી કેવું હોત તો યાદ હોત હિરોઈન. એટલે કંઈ નહીં ભાઈ, આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય. ગો ગરમ. અચ્છા, જોરદાર એમ તો લો કેલેરી. અચ્છા, ઓહો, મેં કહું લો કેલેરી ના અંતે ને બધું.